સૌને સુપ્રભાત. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર વતી રાપર દ્વારા ચાલતી જીવન ઘડતર વ્યાખ્યાનમાળાનો આજે બીજા મણકામાં આપણે સૌ મળ્યા છીએ. ત્યારે બીજા મણકામાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના જ નહીં પણ સમગ્ર દેશમાં જે સંસ્થા અને એના કાર્યો એની સંસ્કાર પરંપરાની નોંધ લેવાય છે એવી સંસ્થાના વાહક અને વારસ કહી શકાય એવા વિક્રમભાઈ ભટ્ટ ભાવનગરથી પધાર્યા છે. તો આપણે એમનું સંસ્થા વતી આપણા સૌ કોલેજ પરિવાર વતી હૃદયથી આપણે આવકારીએ છીએ અને સાથી સૌ સ્ટાફ મિત્રોને વિનંતી કરું છું સાહેબોને કે પુસ્તક અને શાલ આપીને સન્માન કરે વિક્રમભાઈ. બધા જોડાશે. આભાર. આ મણકામાં બીજા મણકાની જે વાત છે ઘણી બધી રીતે વિશિષ્ટ છે, કારણ કે જે વક્તા આપણને પ્રાપ્ત થયા છે એ વક્તા માત્ર શિક્ષણ નહીં પણ કેળવણીની જ્યોત લઈને આજીવન ચાલનારા વક્તા છે. એમનો પરિચય વધુ તો આપવા માટે હું રમજાન સાહેબને વિનંતી કરું કે એમનો વિક્રમભાઈ ભટ્ટ સાહેબનો વધુ પરિચય આપશે અને ભૂમિકા રચી આપશે. પરિચયમાં મને એક જ લીટી આવડે છે, એ છે કે એ મારા અને ભમ્મદ સાહેબના દાદા ગુરુ છે. કારણ કે અમારા બેયના એક સરખા ગુરુ એવા મહેન્દ્રસિંહ પરમાર સાહેબના તેઓ ગુરુ છે અને ભાવથી ભીના ભીના એવા ભાવનગરથી તેઓ આવી રહ્યા છે. ભાવ વગર આમ પણ કશું થતું નથી. તમે બધા પણ જે મળ્યા છો એના કેન્દ્રમાં શિક્ષણના, કેળવણીના અને જીવતરના એ કેન્દ્રમાં ભાવ છે. જો ભાવ છે તો બધું છે અને ભાવ નથી તો કંઈ નથી. એટલે એના નગરમાંથી, ભાવ ભીના નગરમાંથી જે અહીંયા પહોંચ્યા છે આપણી વચ્ચે આવ્યા તો સોનટેકરી, પણ એ આવે એ પહેલા જ આપણે ઝાડ બિછાવી દીધેલી થોડીક. એ ઝાડ બિછાવવામાં આપણને દિનેશભાઈએ મદદ કરી કે વિક્રમભાઈ આવે છે, તમારી કોલેજમાં કાંઈ લાભ લેવો છે. લાભ લેવો શબ્દ જરાક આમ વિચિત્ર છે પણ આપણે એને પોઝિટિવ અર્થમાં લઈએ છીએ. આપણા બધાના સદનસીબ છે કે આપણી આસપાસ આવી સંસ્થાઓ છે ને આવા ઉત્તમ લોકો છે. રમેશભાઈ, દિનેશભાઈ, આખી સોનટેકરી જે લોકભારતીનો જ એક અંશ કહેવાય. એવી સંસ્થાઓમાં આવા લોકો ખેંચાઈને દૂરથી આવતા રહે છે અને એનો લાભ આપણી આ ગરીબડી કોલેજને પણ અનાયાસ મળતો જાય છે. જીવન ઘડતર વ્યાખ્યાનમાળા આપણે આ જ કોલેજમાં શરૂ કરી બહુ જ સહજ રીતે. આપણી કોલેજની એક બહુ મજા છે ને જે લોકભારતી સાથે મેચ થાય એવી મજા એ છે કે બધું બહુ સાહજિક થાય છે. આયાસપૂર્વક થતા ઘણા બધા કાર્યક્રમો ઘણી જગ્યાએ થતા હશે પણ અનાયાસ સહજ મજા પડે એટલા માટે નિત નવા સાહેબોને કાર્યક્રમો મનમાં સૂજ્યા કરે છે, જેને આપણે જરાક નબળી ભાષામાં ઘટકડા કહી શકીએ. એવા ઘટકડા સૂજ્યા કરે અને આપણે બધા કર્યા કરીએ. એમ એક ઘટકડું સૂજેલું અને એમાં સુરેશશંકરભાઈ ગોરે પહેલા વ્યાખ્યાનમાં બહુ જ મજાની વાતો કરેલી. એ ભાથું આપણી પાસે હજી અકબંધ છે અને કોશિશ એ છે કે આ ભાથું એ કઈ સંગ્રહી રાખવા માટે નથી, એ વાપરવા માટે છે. ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ એપ્લિકેશન. તો આ વ્યાખ્યાનમાળામાં કેવી વાતો થાય? ઘણી ઇન્ફોર્મેટિવ વાતો આપણે વર્ગોમાં કરતા હોય. જ્યારે અકબરનો જન્મ ક્યારે થયો, ભલે થયો, સારું થયો કે થયો, પણ
અકબરે આપણને આપ્યું શું? કયો વિચાર? દીને ઇલાહીનો જે વિચાર એને આપ્યો, એ દીને ઇલાહી અત્યારે કેટલું કામનું છે એની વિચારણા કરવા માટે, અથવા તો હું તો એક ઉદાહરણ આપું છું, એવા સંદર્ભો માટે આપણે આવા ઉપક્રમોમાં જોડાતા હોઈએ છીએ. એટલે સદનસીબે વિક્રમભાઈ ભટ્ટ સાહેબ, મૂળશંકર દાદા, હમણાં હિમાંશુભાઈ આપણે ત્યાં નવા આવ્યા ને, એટલે પહેલા દિવસથી અમને અહીંયા સાહેબ સાહેબ કહેવા લાગે. સ્વાભાવિક છે, આપણે બધા કહીએ. અહીંયા ભલે કે, પણ એ જ્યારે સોનટેકરીમાં આવે ત્યારે મેં એમને પ્રેમથી કહ્યું કે અહીંયા સાહેબ નહીં પણ ભાઈ કહેવાની ની પરંપરા છે, ભાઈ કહેવાનો રિવાજ છે. એટલે સાહેબ કહેતા કરતા તમે ભાઈ કહેશો તો વધારે ગમશે. અને તે દિવસથી એમણે રમજાનભાઈ, હિમાંશુભાઈ એમ આપણે શરૂ કર્યું. આ પરંપરા આપણને મળી છે લોકભારતીમાંથી. લોકભારતીમાં કોઈ સાહેબ નથી, બધા ભાઈ છે. પછી એ મોટા થાય એટલે દાદામાં ફેરવાઈ જાય છે. આપણા સદનસીબ છે કે ભારતમાં જવલ્લે જ જોવા મળે એવી એક સંસ્થા દક્ષિણામૂર્તિ, પછી ગ્રામ દક્ષિણામૂર્તિ અને પછી લોકભારતી, એ આપણને મળી. આમ તો રાક્ષસની વાર્તા છે, રક્તપીત કે એવું કઈક નામ છે, જે રક્તબીજ, કે જે એનું એક ટીપું પડે ને ત્યાં બીજો એના જેવો હુ હા 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 કરતો ને રાક્ષસ ઉભો થાય છે. હું પોઝિટિવ સેન્સમાં લોકભારતીને રક્તબીજ કહું છું કે એમાંથી જ્યાં જે માણસ બહાર પડે એ પોતપોતાની લોકભારતી ઊભી કરે છે. જેમ શાંતિનિકેતનમાં ભણી આવેલો કોઈ માણસ પોતાનું શાંતિનિકેતન જ્યાં બેઠો હોય ત્યાં ઊભું કરે છે, એમ લોકભારતીના વિદ્યાર્થીઓએ જ્યાં બેઠા હોય ત્યાં પોતાની લોકભારતી નાનકડી તો નાનકડી પણ ઊભી કરી છે. એ લોકભારતી જેના અત્યારે આટલા ગીત ગાઈ રહ્યો છું, એ છે શું એવો પ્રશ્ન વિદ્યાર્થી તરીકે તમારા મનમાં થવો જ જોઈએ. હું તો મને થાય કે સાહેબ અવળા વખાણ કરો છો તે કયો તો ખરા કે છે શું, વોટ ઇઝ ધીસ? આટલા પ્રેમમાં તમે જેના છો એ જગ્યા છે શું? તમારા બાપ દાદાની લાગે છે, કાંઈક અંદર લાગે છે. ગુડ, હા, આપણા બાપ દાદાઓની છે. એવા બાપ અને એવા દાદાઓ કે જેણે ગુજરાતને, ભારતને, વિશ્વને કેળવણીનો કિમિયો આપ્યો છે, શીખવાડ્યું છે આપણને બધાને. અહીંયા શિક્ષકો પણ છે. એટલે સાહેબ મને પૂછતા હતા કે કેવી વાતો કરીએ, તો મેં એમને કહ્યું કે અમારે ત્યાં વિદ્યાર્થીઓ બેસવાના છે, શિક્ષકો બેસવાના છે, તો ભણવું કેમ ને ભણાવવું કેમ, બેય વાતો તમે કરજો. એટલે અમને બધાને ખબર પડે કે કેમ ભણાવ્યું છે આ લોકોએ, કેટલા વિદ્યાર્થીઓને ચાહ્યા છે. દર્શકની જ કદાચ છે, હું ભૂલતો ન હોઉં તો, એવી એક વાત છે કે શિક્ષક કેવો હોવો જોઈએ. એમણે એમ કહેલું કે તાજી વિયાયેલી ગાય જેવો. તાજી વિયાયેલી ગાયને જેમ પોતાનું વાછરડું કે વાછરડી જે હોય એના સિવાય કાંઈ સૂજે નહીં, સાંજે જ્યારે એ ધણમાંથી છૂટે ત્યારે દોડતી આવીને પોતાના વાછરડા પાસે આવી જાય. એની ઉત્સુકતા, એનો તલસાટ પોતાના બાળક માટેનો એની આંખોમાં, એની આખા બોડી લેંગ્વેજમાં વર્તાય. એમ જે શિક્ષકની બોડી લેંગ્વેજમાં વિદ્યાર્થીઓ માટેનો તલસાટ વર્તાય, એ શિક્ષક સાચો શિક્ષક છે. અને વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ, કેવા તોફાની હોવા જોઈએ, તમને બધાને બહુ મજા પડશે. એટલી બધી લોકભારતીમાં તોફાન કરવાની વાતો છે, અને છોકરાઓએ જે તોફાનો કર્યા છે અને જે મજા કરી છે અને જે વાંધા વચકા લીધા છે સાહેબો સામે, અને એને કેવી રીતે આ લોકોએ નિવાર્યા છે ચાહીને. એ ચાહવાનું શસ્ત્ર જે આ શિક્ષકોને હાથવગું હતું, એ શસ્ત્રનો ચેપ, એ રોગનો ચેપ આજે આપણે બધાને સાહેબ આપવાના છે. તો એ પોતે એમાં ભણ્યા નથી, પોતે બહાર ભણ્યા છે, પણ એમને આખી પરંપરા વિશે ખૂબ વાંચ્યું છે. એમના તો બાપુજી જ એ પરંપરાના બહુ મોટા વાહક, જેને આ લોકો પણ ભાઈ કહે છે. એટલા બધાના ભાઈ, એટલે દીકરાના પણ ભાઈ અને બધાના જ ભાઈ. એવા મૂળશંકર દાદાની વાત તેઓ માનશે, એમનાએ મોટા ભાઈ જેવા નાના ભાઈની વાતો માનશે, એમના નાના પણ છતાંય જરાય નાના નહીં એવા દર્શક દાદાની વાતો માનશે, બુદ્ધિ ચાતુર્યમાં જેને પહોંચો નહીં તમે એવા બુચ દાદાની વાતો માનશે. અને આ દાદાઓએ આપણને જે વારસો આપ્યો છે, એટલે તમને બધાને આ એક વ્યાખ્યાન પછી આ બધાની વાતો વાંચવાનો જરાક આમ સબળકો જાગે, એ આ આખા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હું ભાષણ કર્યા કરીશ તો બંધ નહીં થાઉં, પણ સાહેબને આપણે સમગ્ર કોલેજ પરિવાર વતી બહુ જ હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. આજે તમે આવ્યા છો તો અમને એમ થાય છે કે અમારા ભાઈ અહીંયા આવ્યા છે,
એટલે મહેન્દ્રસિંહ પરમાર સાહેબને બહુ જ પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ અને એમના થકી આપણને સાહેબ મળ્યા છે. એમનું જે રીતે એમણે ઘડતર કર્યું છે એટલે એ પણ એક સાચું ક્લાસ શિક્ષક છે, બહુ જ સારા વાચક છે. હમણાં હું મારું લેસન પ્રેમાનંદમાં ગળાડૂબ હતો અને રમેશભાઈએ મને ફોન કર્યો કે રમજાન જરાક આવતો, કવિતાઓ વાંચી રહ્યા છીએ. અને કલાક એમણે કવિતાઓ પાણીનો એક ઘૂંટડો પીધા વગર આપણે એમ થાય કે આ કવિતા પછી કહેશે, આ કવિતા પછી કહેશે, આ કવિતા, આ મને આ બહુ ગમી એમ કરીને. જુઓ, શિક્ષક જ્યાં બેસે ત્યાં નિશાળ ચાલુ થઈ જતી હોય છે. એમ જેમની નિશાળ કોઈ દિવાલો વગર ચારે તરફ ફેલાયેલી છે એવા વિક્રમભાઈ ભટ્ટને આજે આપણે સાંભળવાના છે. જેટલા સાંભળીએ એટલા ઓછા પડે. મારી તમને બધાને એક વિનંતી છે કે આ માણસ કાન દેવા જેવો માણસ છે, એટલે કાન દઈને સાંભળજો અને ચિત્ત દઈને અંદર ઉતારજો, તો તમે બધા ઘણું પામીને જશો. બાકી તો વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરીને ફરવા વાળા આપણે બધા ભીના ન થવાના સમ ખાધા હોય તો કાંઈ થાય નહીં. એટલે બહુ જ ઉમળકા સાથે વચ્ચેની કોઈ પણ ઔપચારિકતાઓને ટાળીને ભમર સાહેબ વતી હું જ સાહેબને કહું કે સાહેબ આપ આવો અને આપની વાત નિરાંતે માંડો. પ્રિય અને વંદનીય આદરણીય એવા વિક્રમભાઈ ભટ્ટ સાહેબ, આવો સાહેબ. વધારે પડે લાગવા સંબોધન વિચારતો હતો, પછી એક જ સંબોધન યોગ્ય લાગે છે. મિત્રો, વર્ગખંડની આબોહવા જ મને ફાવે, કારણ કે 32 વર્ષ ભણાયું છે. અહીંયા આવતા પહેલા રમજાનભાઈને પૂછ્યું હતું કે મારે ક્યાં સુધી બોલવાનું છે, એટલે મને કે તમારે જેટલું બોલવું એટલું બોલજો, અમે કલાક પછી વયા જવાના, ધ્યાન રાખવાનું. દર્શક એક શિક્ષક માટે સરસ વાક્ય બોલ્યા છે કે જે શિક્ષકના મોઢા ઉપર સ્મિત ન હોય ને એને તે દિવસે સિયર મૂકી દીધું. મોઢે વર્ગમાં શું તમે ભણાવતા હતા, એનું પાલન કરનારા શિક્ષકો પાસે હું ભણ્યો છું, એનો મને બહુ આનંદ છે. એટલે ચહેરા પર સ્મિત જ હોય, કારણ કે ઘર નિશાળમાં ન આવે, નિશાળને ઘરમાં ન લઈ જાય, એ બધું બહુ સ્પષ્ટ હતું. આપણે પેલા વામનના 3 પગલામાં પૃથ્વી આવી ગઈ એ વાત વાંચી છે, તો નાનાભાઈના એ 3 પગલામાં એ વિશ્વ આવી ગયું છે. દક્ષિણામૂર્તિ, ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોક ભારતી. કોલેજમાં પ્રોફેસર હતા, એ છોડીને છાત્રાલયની સંસ્થા શરૂ કરી. ભાવસિંહજીને રાજીનામું આપવા ગયા ને કે માસ્તર ફરી આવશો ને તો નોકરી નહીં આપો, એમાં ગુસ્સો કરતા પ્રેમ છે. કે ના, નહીં આવું, અને નો આવ્યો. 200 માંથી 50 ઉપર આવીને કામ શરૂ કર્યું. પણ આ ચારેય નીતિ વિશે વાત કરવાનું મન થાય છે, એનું કારણ શું છે? એક નાનાભાઈની વાત કરીએ ત્યારે પેલું ત્યાગીને ભોગવી જાણો એવો શ્લોક બોલીએ છીએ, તેન ત્યક તેન મુંજીતા, પણ એ કોને લાગુ પડે? તો નાનાભાઈ. એ શ્લોકની સામે નાનાભાઈ મૂકો એટલે બધું આવી, સતત ત્યાગ જ આવ્યા કરે. આપણને એમ થાય કે માણસ આટલું સરળતાથી એ બધું છોડી શકે, પણ હા, છોડ્યું છે. અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, સત્ય ઘટના છે. દક્ષિણામૂર્તિની મોટી સંસ્થા પોતાની આંખ સામે ઊભી થતા જેમણે જોયું, જેના એક એક પથ્થર ઈંટ એ મુકાતા જેને જોયું, એ સંસ્થા બંધ કરવાની આવે અને ટ્રસ્ટી મંડળના મનમાં એમ થતું હોય કે નાનાભાઈ આ બધું લઈ જશે તો આપણું શું થશે, આને કાં તો વેચી નાખશે. ટ્રસ્ટી મંડળની મીટિંગમાં બહુ જ સ્વસ્થતાથી નાનાભાઈ એક વાક્ય બોલે છે કે આ સંસ્થામાંથી મારે 2 જ વસ્તુ જોવે છે, એક દક્ષિણામૂર્તિ દેવની છબી અને એક દક્ષિણામૂર્તિનું નામ. બાકીની બધી વસ્તુ મારે શિવ નિર્માલ્ય છે, એમ બોલ્યા છે. તમે વિચાર કરો, આપણાથી એક નાનકડી થેલી ખોવાઈ જાય ને તો આપણે મૂંઝાઈ જઈએ છીએ. આ આખી સંસ્થા, અને આમાં મજાની વાત બીજી છે
કે ઘરે આવીને એની પત્નીને કહે છે કે અજવાળી બા એ બાબુની બા કે બાબુની બા આજ તો હું આમ કહીને આવ્યો છું. હવે સામાન્ય રીતે પત્નીનું રિએક્શન એમાં કેવું આવે કે આ બધું મૂકીને આવ્યા શું કરશું, એમ તે આપી દેવાતું હશે, આપણે બધું એવું બધું કહી શકે અને એમને અધિકાર છે. પણ એમ કહે છે કે સારું કર્યું હો, આ રાંધ્યા ધાન ચૂલેથી નહોતા ઉતરતા, એટલો કળાહોળ ચાલતો હતો કે ખાવા પીવાનું ભાન નહોતું, હવે નિરાંત છે. હાશ, આ જે ટેકો છે ને એ આગળ ચલાવે, ત્યાંથી આમલા જાય છે. બનાવે છે એટલે આમલા જાય છે. ગામ તો નવું છે, ગામને નવાઈ લાગે છે કે આ કોણ છે તે સ્વીકારવા તૈયાર નથી. અને સૌથી મોટી મુશ્કેલી ક્યાં થાય છે કે એ શાળામાં હરિજનને સાથે પ્રવેશ આપે છે એટલે ગામ સ્વીકારવા જ તૈયાર નથી. ગામ છાશ ન આપે, વિચાર તો કરો તમે, કોઈ જાતનો ટેકો નહીં, અસહકાર. ગામના 4-5 આગેવાનો તો એમ કહેવાયા હતા કે તમારો સામાન ગાડામાં ભરી દઈએ, ગાડા તમને મફત આપે, તમે ક્યાંક બીજે વ્યા જાઓ. કે ના, જેવું તમારું ગામ છે હું મારું ગામ છું, હું ક્યાં તમને ભણાવવા માટે આવ્યો છું. શાળામાં સંખ્યા ઓછી થવા માંડી. બધા જે સાથી કાર્યકરો છે ને બહુ મૂંઝાય કે આ લોકોને કઈ નાના ભાઈની કિંમત નથી. મુંબઈમાં એલ્ફિસ્ટન કોલેજના એમ આ બધાને શૈક્ષણિક પેલી ઓછી જરાય નથી ને આમાં આવ્યા એવું નથી, એવું નહીં માનશું. પણ એ તો પોતાનું નિત્યક્રમ કામ કર્યા કરે છે, સવારે જાગે, કશું જ મન મારું. સાથી કાર્યકરોને એમ થાય કે આ તો કેમ. પછી એક સાથી કાર્યકર મનુભાઈ એમને એકવાર પૂછે છે કે આ તો બંધ કરવી પડશે શાળા, કેમ ચાલશે? એટલે મનુભાઈ તો ઇતિહાસના પણ માણસ એટલે કહે છે કે મનુભાઈ તમે ઇતિહાસ ભણાવો છો ને? કે હા ભણાવો છો. તો કે આપણે ગામડાને છોડ્યાને કેટલા વર્ષો થયા હશે? નાનાભાઈની એક અલગ સ્ટાઇલ હતી વાત કરવાની કે 900,000 વર્ષ તો થયા હશે. તો કે મુદ્દલ તો ન ભરીએ, વ્યાજ તો ભરીએ. આપણે અહીંયા ગામડામાં સેવા કરવા નથી આવ્યા, પ્રાયશ્ચિત કરવા આવ્યા. આ યાદ રાખવા. એટલે જો સેવા કરવાની ભાવનાથી આવે છે ને એ લોકો પાછા વયા જાય, કારણ કે નથી ગમતું. પણ જો મનમાં પ્રાયશ્ચિતની ભાવના હશે તો ત્યાં ટકી જવાશે. અને એ લોકો ટક્યા. દક્ષિણામૂર્તિ શરૂ થઈ ત્યારે વિદ્યાર્થીઓ તો જાતભાત ના હોય. અને ત્યાં એક પહેલી વિશેષતા એ હતી કે વાણી સ્વાતંત્ર્ય, મુક્ત શિસ્ત. નાનાભાઈને પણ કહી શકાય અને નવા નવા વિચારો પણ મૂકી શકાય એ માટેનું વાતાવરણ હતું. મારા પિતાજી વિદ્યાપીઠના સ્નાતક થઈને આવ્યા અને ગૃહપતિ થયા. તમે એક કવિનું નામ સાંભળ્યું છે, પ્રહલાદ પારેખ, એમના વિદ્યાર્થી અને તોફાન માટે પૂરતા જાણીતા વિદ્યાર્થી થતા ત્યારે તો હતા જ. એટલે મારા બાપુજી સંગીતના સ્નાતક, એટલે એક દિવસ મોઢે જ કહી દે. જો હું તમને કહેવા માંગુ છું તે વાતાવરણ કહેવા માંગુ છું. વિદ્યાર્થી શિક્ષકને આમ કહી શકે એ વાતાવરણ કહેવા માંગુ છું કે ભાઈ મુરશેખરભાઈ, તમારું સંગીતનું બરાબર છે હો, ગૃહપતિ તમે નહીં ચાલો. એટલે તમે અમારા ગૃહપતિ તરીકે કામ નહીં કરી શકો. તમે તમારી તાકાત જ નથી અમને કાબુમાં રાખવા. હવે 20-21 વર્ષનો માણસ તાજો તાજો સ્નાતક થયો હોય અને કોઈ વિદ્યાર્થી આમ કહેતો કેવો ગુસ્સો આવે. અને સીધા નાના ભાઈને કહી શક્યા હોય કે ભાઈ આ પ્રહલાદને કાઢી મૂક, મારે આવું બોલે છે. પણ એવું નથી કરતું. મનમાં ગાંઠ વાળે છે. શું ગાંઠ વાળે છે? હવે તો ગૃહપતિ જ થવું. અને પછીના વર્ષોમાં ગુજરાતના ઉત્તમ ગૃહપતિ કોણ? તો મૂળશંકરભાઈ. એવી સાબિતીઓ ઊભી. એટલે વિદ્યાર્થીઓ પણ શિક્ષકને શીખવાડી શકે છે, શિક્ષકમાં વિકાસ કરી શકે. એ પ્રકારના શિક્ષકનું માનસ કેળવવાનું વાતાવરણ ત્યાં. આ બહુ મોટી વાત છે. દર્શક મનુભાઈ તાજા તાજા ધોલેલા સત્યાગ્રહ માંથી આવેલા, માથે મૂંડો ને ટિપિકલ જોવાની હોય એવી ઉંમર. એ નાના ભાઈને મળે છે, મારે અહીંયા કામ કરવું છે. મળે જાય પછી જેની દ્વારા આવ્યા હતા એને બીજી દિવસે નાનાભાઈ કહે છે કે કાલ તમે ઓલા ભાઈ મોકલ્યા હતા એ મને મળી તો ગયા પણ મને થોડા ઘનચક્કર લાગે. આખું મનુભાઈ લખ્યું છે. અને મનુભાઈ કહે છે કે હા, હું બીટા સત્યાગ્રહમાંથી ઘનચક્કર તો હતો જ.
પણ એ ત્યાં કેળવાયા, એમની પાસે તૈયાર થયા, ગૃહપતિ તરીકેની જવાબદારીઓ. નાનાભાઈમાં એક વિશેષતા એ હતી કે સાથી કાર્યકરોના વ્યક્તિત્વનો વિકાસ થાય એ માટે એ પૂરતી તકેદારી રાખતા અને એને ખબર ન પડે એમના વ્યક્તિત્વના વિકાસમાં એ ફાળો કરતા હતા. એ કેવી મોટી વ્યક્તિત્વ કહેવાય એ વિચાર પણ હતો. અને નાનાભાઈ વિશે વાત કરતા ઉમાશંકરભાઈનું એક વિધાન બહુ મજાનું છે કે તમને અહીંયા આ વિસ્તાર જાઉં ત્યારે મને વિશેષ યાદ આવે કે તમે એમને રણમાં મૂક્યા હો ને અને વર્ષ 2 વર્ષ પછી જાઓ ને તો એની આસપાસ એક સંસ્થા થઈ ગઈ છે. આ પ્રકૃતિના એ માણસ. દક્ષિણામૂર્તિ શરૂ થઈ ત્યારે અનેક પ્રશ્નો આવ્યા છે, અનેક મુશ્કેલીઓ આવી છે, પણ એ બધાની વચ્ચે એ લોકો ટકી ગયા છે અને બહુ સરસ કામ કર્યું છે. પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ સિદ્ધરાણી, પ્રેમશંકર ભટ્ટ, કેટલાક કવિઓ, કેટલાક પ્રિન્ટિંગ પ્રેસ જેને કર્યું, કેટલાક ચિત્રકારો કર્યું, આ બધાની માટેની તકો ત્યાં પૂરી પાડવામાં આવી. આ એક બહુ મોટું કામ છે. આ વ્યક્તિને આ થઈ શકશે, આ કરી શકશે, તું આમાં આગળ વધ, એમ કેવું. એટલે છોકરામાં રહેલી, વિદ્યાર્થીમાં રહેલી શક્તિઓને બહાર કાઢવાનું કામ એ એમનામાં. અને નિડરપણું એ તો ગજબ. કોઈ પણ પરિસ્થિતિ સામે ટકી રહેવાની એમનામાં એક અદ્ભુત શક્તિ. અને એક મોટી બાબત આ બધા એમના સાથી કાર્યકરોમાં જોવા મળી છે તે એ છે કે તમે કલ્પી ન શકો એવી ધીરજ એ લોકો ધરાવતા. ભલભલા જ્યાં ગુસ્સે થઈ જાય ત્યાં એ લોકો શાંત રહી શકે. કેવું સ્વાતંત્ર્ય હતું, હું તમને એક દાખલો. નાનાભાઈ ઇતિહાસ ભણાવે, હાઈસ્કૂલના છોકરાઓ, ત્યાં કોલેજ નહોતી, યાદ રાખજો, 15-16 વર્ષ. નાનાભાઈ વર્ગમાં આવીને બેસે, એનો બેલ પડે એટલે નિયમિત સમય આવીને ઇતિહાસ 4-5 છોકરાઓ ઊભા થાય છે. નાનાભાઈ કહે છે, નાનાભાઈ આજે આપણે ઇતિહાસ ભણવાનો મૂડ નથી. આખો વર્ગ ખાલી થઈ જાય છે, બધા બહાર નીકળી જાય છે. નાનાભાઈ શાંતિથી બેસી રહે છે. એમનો જેટલો સમય ત્યાં ગાળવાનો છે તે દરમિયાન ત્યાં જ બેસી રહે છે. વિદ્યાર્થીઓને સાંજ સુધીમાં તો થોડું આવું થવા માંડ્યું કે હવે તો બોલાવ્યા, સમજો આપણને ખીજાશે. નાનાભાઈ કશું જ કહેતા. બીજે દિવસે ઇતિહાસ ભણાવે જ છે, જાણે કાલ કાંઈ થયું જ નથી. પણ એ જ વર્ગમાં 10-15 દિવસ પછી નાનાભાઈની વાર્તાનો પીરિયડ છે. અને નાનાભાઈ વાર્તા કહેતા ને એ તો રસલાણ હતી, મેં માણી છે. અદ્ભુત સ્ટોરી ટેલર હતા. નાનાભાઈ આવીને બેસે છે, વર્ગમાં જુએ છે. આજે મને વાર્તા કહેવાનો મૂડ નથી, એટલું બોલીને બહાર નીકળી જાય. એક પછી કાંઈ જ નહીં. તેથી પેલી મૌલિક વાર્તા પટી ગઈ. વિદ્યાર્થીઓ સમજી ગયા કે આપણે જો આમ કરશું તો આપણે આ ગુમાવશું. પણ સીધું નહીં કરવાનું. સજાનો તો કોઈ વાત જ નહોતી. એટલા બધા ખુલ્લા મનના હતા, એટલા બધા બીજાની વાત સ્વીકારવા માટે તૈયાર રહેતા હતા કે એક વાલી આવીને કીધું કે તમે આ સંધ્યાકાળને આ બધું અહીંયા કરાવો અને એમાં કોઈની ભૂલ પડે તો દંડ કરો. દંડમાં શું કરવું? દૂધ ન દે, શાક ન દે. તો શું માનો છો? એમ થશે એટલે વિદ્યાર્થીઓમાં બધી ભક્તિ આવશે, એ લોકોમાં જે કંઈ જ્ઞાન એ ભક્તિનું આવશે તો તમારી સાદગીનું આવશે, તમે જે પ્રકારનો બધો ત્યાગ કરો છો એમાંથી આવશે. આ બધું બંધ કરી દીધું. નાનાભાઈ એ વાત સ્વીકારે છે અને દંડ ભયો છે. પ્રાર્થના પણ ફરજિયાત નથી. પ્રાર્થના એટલે કોઈ પૂછતું પ્રાર્થના કરો છો એટલે નાનાભાઈ બહુ સરસ જવાબ, પ્રાર્થના તો થાય, કરવાની ન હોય. એક જ વાત શું દ્રષ્ટિ છે, શું બધાને સમજાય. આંબલામાં આવ્યા પછી એ માટે એમણે લોક ભાગવત લખ્યું છે, રામાયણ મહાભારતના પાત્રો લખ્યા છે, અદ્ભુત છે. ચોપડીઓ ક્યારેક જોઈ જજો, તમને ખબર પડશે કે એમણે જુદી જ રીતે મહાભારત જોયું છે, જુદી જ રીતે રામાયણ જોયું છે. એ તો એમની એક જુદી વાત છે. પણ એમનામાં વ્યવહાર અને વિચારની સ્પષ્ટ ભૂમિકા. આ હોય, આ ન હોય, આ ચાલે, આ ન ચાલે. જેમાં સમાધાન નહીં કરવાનું એમાં નહીં જ કરવાનું. સંસ્થા ચલાવવી હોય તો આ ધારાધોરણોથી ચાલશે. તમને ફાવે તો એમાં રહ્યો, દરવાજા ખુલ્લા છે. એમાં કોઈ પ્રકાર અને એકદમ એ બાબતમાં એ સ્પષ્ટ હતી. એમની વૈચારિક ભૂમિકાનો એક નાનકડો દાખલો છે. એમના મોટા દીકરા પ્રવીણભાઈનું લગ્ન
એ ગાંધી બાપુને કાગળ લખ્યો કે પ્રવીણના લગ્ન છે તો તમે આશીર્વાદ મોકલો. તો બાપુની પાછી એક જુદી સ્ટાઇલ હતી જીવન, એમના કેટલાક ધોરણો જુદા હતા, એ અલગ વાત. એમણે જવાબમાં લખ્યું કે પ્રવીણ જો હરિજનની દીકરીને પરણે તો હું આશીર્વાદ મોકલું. એટલે નાના ભાઈનો જવાબ વાંચવા જેવો છે. શું વૈચારિક સ્પષ્ટતા! ગાંધીજી જેવા મોટા માણસ પૂરા આદરથી જવાબ લખે છે, કોઈ જાતનો ગુસ્સો નથી. લખે છે નાના ભાઈ કે જો પ્રવીણની ઈચ્છા હોય અને એને હરિજનની દીકરીને પરણવું હોય તો અલગ વાત છે, પણ તમારા આશીર્વાદ માટે એને હરિજનની દીકરીને પરણવું જોઈએ એવું અમે માનતા નથી. એ નહીં, તમારે આશીર્વાદ ના આપો તો તમારી મરજી, પણ તમારા આશીર્વાદ માટે જ એને હરિજનની દીકરીને પરણવું જોઈએ એવું અમે માનતા નથી. કેટલું બધું સ્પષ્ટ. કેટલાક લોકો એમને પૂછતા કે તમારા પત્ની ખાદી કેમ નથી પહેરતા, અને નહોતા પહેરતા એવું. એટલે બધું સમજાવે કે એક તરફથી સ્ત્રી સ્વાતંત્ર્યનો ઝંડો છે, એક તરફથી અહિંસાનો ઝંડો છે. તમે કહો તો એક મૂકીને બીજું કરવું, પરાણે કરવું હોય તો એ થાય. બધું સમજાવે છે, પણ બધું સમજાવતા નાના ભાઈ છે ને મિતાક્ષરી હતા. એક વાક્યમાં ગીતા કહી દેતા. એટલે કહે છે મનુભાઈ એક યાદ રાખજો, ખાદી પહેરવાની ચીજ છે, પહેરાવાની નહીં. હવે જો અજવાળીમાં ખાલી પહેરતા થયા એ અલગ વાત છે, પણ પહેરાવાની નહીં. પરાણે કશું જ ન થાય. જે ક્ષણે બુદ્ધ હાથમાં તલવાર લે ત્યાં ધર્મ પૂરો થઈ જાય છે. એ ન ચાલે. આ નહીં અને આ જ. આ જે વૈચારિક સ્પષ્ટતા હતી એમના, એ અદભુત. નિર્ણય શક્તિની બાબતમાં એ બહુ જ, એ આપણને કલ્પના પણ ન આવે કે આ જગ્યાએ આમ થાય, પણ એવા નિર્ણયો એમણે લીધા છે. આંબલાનો એક પ્રશ્ન છે, મોટાભાગે તો નાના ભાઈમાં જ બધું આવી જશે એવું લાગે છે. આંબલાથી સોનગઢ 5.5 માઇલ. એમની ઉંમર ત્યારે 62-63 વર્ષ. તડકો અને સોનગઢ ચાલતા જ જાઉં તે તો ક્યાં બીજું હતું. ઘોડાગાડી નીકળે છે. ઘોડાગાડી એક ભાઈ રોકીને કહે છે કે ભાઈ નાના ભાઈ જવું છે, પાછા બધા લેતો. એટલે પેલો ઘોડાગાડી વાળો કહે છે 6 આને, નાના ભાઈ કહે છે 4 આને. તો કે ના, કે કાંઈ વાંધો નહીં, તો ચાલતા વયા જાય છે. 5.5 માઇલ માથે ધોળો રૂમાલ બાંધી ચાલી નીકળે છે. પણ જેણે આ બધું કર્યું હોય છે વચ્ચે એમના એક સહાયક શિક્ષક, એને બહુ એમ લાગે છે કે આવું બે આના આટલું લોભ કરે દાદા, આટલી ઉંમર તમારે વિચારવું. પછી આવે ને ભાવનગરથી પાછા આવે ત્યાર પછી કહે છે કે આવો બેસો આપણે વાત કરીએ. તે દિવસે મેં 6 આનામાં ના પાડીને ચાલીને ગયો એ તમને નથી ગયું, બરાબર? કે દાદા તમારે એવો લોભ ન કરવો જોઈએ. તો બધા એમના દીકરા જેવા બધા શિક્ષકો એટલે કહી શકે. તો કે સાંભળો, હું એક વખતે મુંબઈ હતો. રાજ્યમાં મોટો એક પ્રશ્ન ઉભો થયો, કળાહોટ એક સંઘર્ષનો સમય, અને મને તાત્કાલિક મધ્યસ્થી માટે ભાવનગર આવવા માટેનો એક માણસ ત્યાં કહેવા આવ્યો. એટલે તાત્કાલિક પહોંચ્યો. એટલે અમે એરપોર્ટ ગયા. એક 4 સીટર વિમાન હતું, અમે બેઠા, પણ વિમાન ચાલ્યું નહીં. એટલે બહાર નીકળી જોયું કે બીજું 5 સીટ વાળું બેઠું કે આ જાય છે, કે આ એ જશે. કેટલા રૂપિયા? કે 500 રૂપિયા. ઉપાડો 500 રૂપિયા દઈ અને ભાવનગર ખાસ વિમાનમાં આવ્યા. રાજ્યની એ જે એમાં મધ્યસ્થી બને 61 રૂપિયા કંઈ થયું નહીં. એકાદ માણસ ઓછું થાય ત્યાં સુધીની વાત હતી. પછી કહે છે કે તે દિવસે 500 રૂપિયા ખર્ચ તમારો હાથ નહોતો થયો. એ પ્રજાના જ પૈસા. એટલે જરૂર હોય ત્યાં 500 વપરાય, ન જરૂર હોય તો બે આનાય નહીં. ત્યાં નહીં કાંઈક પછી કહેતા કાળા ભટ્ટના પૈસા નથી, એના બાપુજીનું નામ ને ટૂંકમાં એ કાલીપ્રસાદ ભટ્ટને કાળા ભટ્ટ કહેતા. આ નથુ ભટ્ટે યાદ રાખવાનું છે, આ પ્રજાના પૈસા છે. રાજ્યસભાના સભ્ય તરીકે એમને જે ટીએડીએ, એ પેલા 12 નિયુક્ત સભ્યમાંના એક હતા. જે ટીએડીએ મળે એમાં જે પૈસા વધતા એ આંબલાની જે સંસ્થા છે એમાં જમા કરાવી દેતા. આપણને અત્યારે કલ્પના જ નથી આવતી કોઈ રાજ્યસભાના સભ્ય પોતાના વધેલા પૈસા આવી રીતે ક્યાંય જમા કરાવે. શક્ય જ નથી. અને એ તો નિયુક્ત સભ્ય હતા. જે 12 રાષ્ટ્રપતિ નક્કી કરે એમાં નહીં ગયો, પણ નહીં આ નહીં એટલે નહીં. એટલે એક ચોક્કસ, એટલે જ્યારે કંઈક વિચાર કરવાનો હોય ત્યારે અમારી સામે એ ધ્રુવ તારો છે કે એમાં જોઈએ કે આ આમ થાય, આમ. આંબલા સંસ્થા શરૂ થઈ. મનુભાઈ
થોડેક વખતમાં સાથે જોડાયા. એક પ્રાથમિક શાળામાં એકવાર ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્ટર આવ્યા એટલે નાનાભાઈ વિદ્યાર્થીઓને કીધું કે ઉભા રહો, નમસ્તે કરો. નમસ્તે ઇન્સ્પેક્શન તો કર્યું નહીં. મનુભાઈને કેમ ત્યારે સ્વાતંત્ર્ય નહોતું, હજી આપણે સ્વતંત્ર નહોતા. તો મનુભાઈ લાંબો લાંબો કાઢ એ ઉંમરને બધી સમજણ સાથે કે આવું તો ચાલે જ નહીં, આપણે એક તરફથી સ્વાતંત્ર્યની વ્રતમાં માનીએ છીએ, ના તમે આવી રીતે ઊભા કરીને પગે લાગવાનું કહો તો કેમ ચાલે વગેરે વગેરે. નાનાભાઈ કંઈક બારગામ હતા, 3-4 પાનાનો કાગળ. નાનાભાઈનો 2 કે 3 લીટીમાં જવાબ આવ્યો મનુભાઈને કે તમને મારી સાથે ન ફાવે તે સમજી શકાય એવું છે, તમે જઈ શકો છો. આ જે ચાવી છે એ આ ભાઈને આપી દેજો. અને 1 વર્ષ માટે ચાલ્યા ગયા. પછી મનુભાઈ નોંધ્યું છે, બહુ સરસ નોંધ્યું કે હું જ્યારે દક્ષિણામૂર્તિમાં ગ્રહપતિ હતો ત્યારે મને ભોજનમાં ચાખવા જવાનું કીધેલું કે તમારે જે રાંધ્યું હોય તે થોડું થોડું ચાખ. એટલે કે હું ચાખતો હતો. તે રસોઈએ એકવાર મશ્કરી કરી એ કે આ તો સારું ભાઈ, અડધું ખાવાનું તો અહીંયા જ થઈ જાય. હવે ઉંમર એવી એને માઠું લાગી ગયું, રૂંધવાયા થોડા. મેં નાનાભાઈને કીધું નાનાભાઈ આજે મને રસોઈયા આવું એમ. એ જ ક્ષણે રસોડામાં ગયા. રસોઈયાને કીધું તને સંસ્થામાંથી છૂટો કરવામાં આવે છે. એ રસોઈયો આફ્રિકા નાનાભાઈની સાથે રાંધવા ગયેલો અને લોકો એને નાનાભાઈ માનીને હાર કરાવેલા ઊંચા ને સરસ, પણ નહીં. એટલે મનુભાઈ માટે પણ આ નવું હતું. પણ મનુભાઈ પછી લખ્યું છે બહુ સરસ કે જે સ્ટાઇલથી એમણે પેલા રસોયાને કહી દીધું હતું એ જ રીતે મને કહી દીધું હતું તમે જાઓ, એમાં કઈ ફરક જ નહીં. એટલે વ્યવહાર અને સિદ્ધાંત એ બાબતમાં બહુ સ્પષ્ટતા. આજ આ નહીં જ, આ ચાલે આ ન ચાલે. એટલે આપણને નવાઈ લાગે કે આટલું બધું તો કેમ રે એ વ્યવહારમાં માનો હોય પણ પછી આમાં ન હોય, ક્યાંક તો ખોટ આવે. પણ નહીં નહીં એટલે નહીં, એમાં કોઈ સવાલ નથી. એમના સસરાએ એમ કીધું હતું કે મારા મૃત્યુ પછી તમે જમણવાર કરજો તો હા પાડે છે. 2 વખત જમાડે છે આખી જ્ઞાતિને, પોતે પીરસે. એક ચોખાનો દાણો મોઢા નથી મૂકતા, કારણ કે એ પોતે નથી માંગતા, એટલે પોતે નથી જમતા, પણ જમાડે છે ખરા. એટલે પોતાના આદર્શો કોઈની ઉપર થોપી દેવા માટે નથી, એવી સમજણ પણ હતી. એમની વ્યવહાર શુદ્ધિનો એક દાખલો જે મને બહુ જ ગમે છે એ હું કહું. 2 છે, એક કહું. સંસ્થામાં એક કાર્યક્રમ, આનંદ શેખર બાબુભાઈ ધ્રુવનું પ્રમુખ સ્થાન, એટલે એમની ખુરશી એક પ્રમુખની હોય ત્યાં મૂકે. અને જેમના એ પટ શિષ્ય હતા એવા નથુરામ શર્મા, એમની ખુરશી એની પાસે મૂકેલી પણ સહેજ નીચી. એ નથુરામ શર્મા બિલખા આશ્રમના સ્થાપક અને એને સાષ્ટાંગ દંડવત કરતા નાનાભાઈ. અને લોકો એવું માનતા હતા કે બિલખા આશ્રમમાં એની પછી કદાચ નાનાભાઈને મૂકવામાં આવશે, એવા એમના શિષ્ય. એને ન ગયું, મારી ખુરશી આવી નીચે. ધૂંધવાયા, ગુસ્સે થયા. પાછા પોતાના નિવાસસ્થાનમાં ગયા એટલે સાંજે નાનાભાઈ મળવા ગયા અને બરાબર નથુરામ શર્મા ગુસ્સે થયા. આ તો ચાલે જ નહીં, મારી ખુરશી તમે આવી જાય. હવે ભલે કટોકટીની પડતી, કારણ કે બિલખા આશ્રમ મદદ કરતી હતી આર્થિક, પણ હાથ જોડીને નાનાભાઈ કહે છે કે કાલે તમે નહીં આવો તો એ મારી કમનસીબી હશે, પણ આનંદ શંકરભાઈનું સ્થાન તો ત્યાં જ રહેશે. એ ખુરશી નથી કરતા, ત્યાં જ રાખે. ભલભલા જ્યાં નમી જાય ત્યાં નાનાભાઈ સ્થિર રહે છે. ભલભલા સમાધાન કરી, અરે અરે તમારું ભાઈ તરત મૂકી દે, તમે શું ના કરો, મારી ભૂલ થઈ ગયો, એવું કશું જ નહીં. એ ત્યાં જ રહેશે, એમાં નહીં, એમાં સમાધાન. નાનાભાઈના પત્ની અજવાળીબા એ તો ચુસ્ત બરજાતી. નાનાભાઈ, અજવાળીબા, મનુભાઈ, એમના પત્ની વિજયાબેન એ ગાંધીના આશ્રમમાં જાય છે. અને પછી જમવા સમયે બધા ભોજન માટે જતા. નાનાભાઈના પત્ની પોતાનું રાંધેલું સાથે લઈને આવ્યા છે ભાત, અને એક જુદા ઓસરીમાં એક ઊંચી જગ્યા છે ત્યાં બેસીને જમે છે, કારણ કે આમની જોડે જમે નહીં. એ પોતાના એના સિદ્ધાંતો. બાપુ ત્યાંથી નીકળે છે એટલે હળવેકથી મજાક કરતા કહે છે કે નાનાભાઈના શાળામાં તો હરિજન પણ જમે હારે, અને અહીંયા જુઓ અજવાળીબેન જુદા જમવા બેઠા. અજવાળીબેન માટે ભારે મુશ્કેલી વાળી વાત. એક તરફથી બાપુનું કહેવાનું, એક તરફથી પોતાના પેલા નીચું માથું રાખીને ખાઈ લે, ખાતા રહે છે, કાંઈ બોલતા નથી. હવે તમે વિચાર કરો કે એ સમયે જે ગાંધીવાદી લોકો હતા ને
એ તો એટલા બધા ગાંધીને માટે એ ગાંધી ટાઈટ હતા જેને કહેવાય કે એની ખાતર પત્ની સાથે ઝઘડી બેસે કે બાપુ કહે છે હમતથી નથી આમ છે તેમ છે ઝઘડો કોકને વચ્ચે પડવું પડે એવી હાલત. પણ નાના ભાઈ બાપુ સાહેબ આગે જાય ને પછી અજવાળી બંને કહે છે કે બાપુ તો કહે તને તારા મનમાં હોય ને તે મુજબ કરવું હો સાહેબ આ શક્ય નથી. જ્યારે જ્યારે આ પ્રસંગ વાંચું છું ત્યારે મને એમ થાય છે કે કેવી સ્વતંત્રતા આપી છે. એટલે દરેક ચારેય કાર્યકરોની પત્નીને પોતાની રીતે વિકસવા માટેનું એક ઉદારતાનું વ્યાકરણ એ લોકોએ રચી આપ્યું. એવું વાતાવરણ હતું. દરેકને પોતાને કહેવાની છૂટ, દરેકને પોતાનો અભિપ્રાય કહેવાનો છે. આ પ્રકારનું સ્વાતંત્ર્ય માત્ર વિદ્યાર્થીઓને નહોતું, મારું કહેવાનું એ છે કુટુંબીજનોને હતું. સાથી કાર્યકર નાનામાં નાનો કાર્યકર નાના ભાઈની સમક્ષ પોતાની રજૂઆત કરી શકતો. આ પ્રકારની સ્વાતંત્ર્ય ત્યાં હતું. એને કારણે બધા વિકસે. વિકસવા માટેની પૂરેપૂરી તક એમણે આપી અને એમની જ્યાં વાત સાચી લાગી ત્યાં એમણે સ્વીકારી. નાનામાં નાના માણસનો સુઝાવ સાચો લાગ્યો તો એને અનુસરી તમે મારા ગુરુ એમ કે આ પ્રકારનું જેમનું માણસ હતું એવા નાના ભાઈ. એટલે જે ઉંમરે માણસ નિવૃત્ત થવાનું વિચારે એ સમયે એમણે નવી સંસ્થા કરી. જે સમયે માણસ 70-71 વર્ષે એમ વિચારે કે હવે તો બધું મૂકીને બસ એ સંન્યાસ આશ્રમ છે આનંદથી રહીશ, એ સમયે એમણે ત્રીજી સંસ્થા ઉભી કરી. ઉપાધિ 53માંથી ત્યારે એમને 70 વર્ષ હતા. તમે વિચાર કરો એ ઉંમરે કોઈ નવી સંસ્થા શરૂ કરે કેમ નહીં, પણ કરી ઊભી કરી. અને આજે તમે જુઓ કેવડી મોટી હતી, ત્યાં આવળિયાટ હતી પણ ત્યાં બધું જ સાફસૂફ કરીને ધીમે ધીમે મકાનો કર્યા, કાર્યકરો આવ્યા અને સંસ્થા વિકસી. પણ આ બધી સંસ્થાઓ વિકસી ને જે જગ્યાએ એનું એક મહત્વનું કારણ એ છે મિત્રો, આ બધી સંસ્થાઓ અહીંયા નિર્ભર પણ તમે જુઓ એ વિકસી એનું કારણ પણ એ જ છે કે ત્યાંના કાર્યકરો પહેલા ત્યાં જઈને રહ્યા અને પછી મકાનો બંધાયા એટલે સંસ્થા વિકસે. જો તૈયાર મકાનોમાં રહેવા જઈએ તો તકલીફ થાય. ખાસ કરીને આવી સંસ્થાઓ જે 24 કલાક વિદ્યાર્થીઓ જેમાં સાથે રહેતા, વિદ્યાર્થીઓ હોય ત્યાં પ્રશ્નો જ હોય, વિદ્યાર્થીઓમાં સમસ્યાઓ હોય, વિદ્યાર્થીઓની પોતાની એક નાની મોટી વાતો હોય, એ બધા વચ્ચે જે રીતે એક ચોક્કસ કામ માટે આપણે એ લોકોને વિદ્યાર્થીઓમાં અપાર શ્રદ્ધા કે ક્યારેક પેલી શિલા અટશે અને ઝરણું વહેશે, અને ક્યારે વહેશે એ તો ખબર નથી પણ આપણે એ માટે તૈયાર. અને અખંડ દર્શન હતું. કોઈ ગરીબ, કોઈ હોશિયાર, કોઈ દુબળો, કોઈ પાતળો, કોઈ જાડો, કોઈ કાળો કે કોઈ ધોળ, એવા કોઈ ખેડૂત, કોઈ વેપારીનો દીકરો, એવું કોઈ જ વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી. અને વિદ્યાર્થીને સંપૂર્ણપણે ચાહવાના. અને અર્જુનને જેમ લક્ષવાદ વખતે પેલી આંખ સિવાય કાંઈ નહોતું દેખાતું, એમાં ચારેય એની સમક્ષ વિદ્યાર્થીઓ સિવાય કાંઈ દેખાતું. એની સમક્ષ વિદ્યાર્થીઓ જ હતા, એમને માટે જ એમને જીવન આપ્યું. અને વિદ્યાર્થીઓને એમને એવા ચાહ્યા કે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો એમની પાસે જ રજૂ કરે. વિદ્યાર્થીઓને સમજવા માટે મારા પિતાજી માનસશાસ્ત્રના અભ્યાસ કર્યા, વિદ્યાર્થીઓની માંદગી માટે એમણે આરોગ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અને સમસ્યા ગામના ડોક્ટર એક વાત કહેતા કે વિક્રમ તારા બાપુજી ઇન્જેક્શન આપે હું નસ પકડું એવું થતું. મને ભણો છું હું ઇન્જેક્શનનું, મારા બાપુજી તો સંગીતના સ્નાતક પણ ઇન્જેક્શન ભાઈ આપે. એ પણ એમ શીખે કે ભાઈ ચાલો માંદા પડે તો આપણે એને પણ આપણે ધ્યાન રાખીએ. એટલે વિદ્યાર્થીઓના જે જુદા જુદા પાસાઓ છે એને એમાંથી રહેલી સાર પાર કાઢવા માટે શું કરવું જોઈએ એ એમનો સતત ચિંતાનો વિષય. અને વિદ્યાર્થીઓ નજીક મને પૂછી શકતા. એક વિદ્યાર્થી મારા બાપુજીને પૂછ્યું, હે ભાઈ, મારા બાપુજીને ભાઈ, હે ભાઈ પ્રાર્થના વખતે તમારું ધ્યાન રહેશ ખરું કે આંખો બંધ હોય એટલે બધું બરાબર? કે ના, નથી રહેતું, ક્યારેક અમે વિચલિત થઈ જઈએ છીએ. પણ આવું પૂછી શકાય એવું વાતાવરણ હતું. આ એટલે કોઈ બહારથી આવે ને તો હોળીમાં રમતા જુએ કે નળામાં ધૂપકા મારતા જુએ તેમ થાય કે આ તો બધા ગેરશિસ્તવાદ છે. પણ ત્યાં કોઈ દિવસ હડતાલ પડી નથી, ત્યાં કોઈ શિસ્ત બનાવો બન્યો નથી. વિદ્યાર્થી હોય ત્યાં પ્રશ્નો નો એવું તો બને જ નહીં.
પ્રશ્નો તો હોય જ. આવીને વાત કરે મારા બાપુજીને, ભાઈ આમ બહુ જ શાણાથી ના આવે ત્યારે કોલેજમાં ભણતો હોય પહેલા જ્યારે એક ભૂલ થઈ છે એમ. બે જણા આવે ને એક જણ વક્તા હોય એટલે મારા પિતાજી એની સામે જઈને કહે કે ભૂલ તો ઘણી વખત થઈ છે, તમે આવ્યા છો આજે. એટલે પેલી અગાઉની ભૂલો પણ બધી બોલી નાખે, કારણ કે એને ખબર હોય કે ભાઈને તો બધી ખબર જ છે, એમણે આપણને કીધું નથી. એટલે ભૂલોને દોરીને એને કહેવાનું એવું નહીં. વિદ્યાર્થીઓ પણ જાત જાતના ગતકડા કરે. સમૂહ પ્રાર્થનામાં એક વિદ્યાર્થી રોજ રેંટિયો કાંતો હોય, એટલે શું કરેલું, આમ રેંટિયો ખોલેલો, હાથમાં પૂણી હોય એવી ખાલી એક્શન, અને આમ પૈડું ફેરવતો એવું, અને આમ ભાઈ બહુ કાંતતા હોય એવું અભિનય કરે. બધાને સામે બેઠા ને બધાને મજા પડી ગઈ કે વાહ, આ તો સરસ એક્ટિંગ કરે. કાંઈ જ નહીં હો, રેંટિયો નહીં, ત્રાક નહીં, પૂણી નહીં, કેવળ અભિનય. થોડીક વારમાં બધા હસતા હતા ને ધીમા પડી ગયા. આને કાંઈક જીવું લાગે. પાછળ મારા બાપુજી ઉભા કે તું આટલું બધું ઝીણું કાઢી છે તો મને મોતીઓ આવી જશે. તમે વિચાર કરો કે પેલાની વાત આમ જ કહેવાય, પણ પેલા ખ્યાલ આવી ગયો કે આ પણ મેં તમને કીધું એમ એ કોઈ જ્યારે ભોજન ચાલતું હોય ત્યારે કેટલાક રેકર્ડ હોલ્ડર હોય ને, આમ થાળીમાં મોટો ડુંગર કર્યો હોય થોડીનો કે તું આટલું બધું ખાઈશ તો મને અપચો થઈ જશે. એમની મારા બાપુજીની કામ કરવાની બહુ જુદી પદ્ધતિ હતી. દાખલા તરીકે મોટા રસોડે બધા જમવા બેઠા હોય અને વાતો કરતા હોય, જોર જોરથી અવાજ કરતા, જમવાની રાહ જોતા કે હવે આવી જાય તો જમી, પણ વાતો તો કરે. પીરસવા વાળાને મારા બાપુજી હમણાં ઉભા કાંઈ બોલે રાહ જોવે કાંઈ કેમ થતું. પછી એમને જ ખ્યાલ ઠીક આપણે વાતો કરીએ છીએ ને, આપણે જ્યાં સુધી શાંત નહીં પડીએ ત્યાં સુધી પીરસાશે નહીં. જેવા શાંત પડે એટલે પીરસવાનું છે, પણ સૂચના નહીં આપવાની. મજાની વાત એ છે. વિદ્યાર્થીઓ ક્યારેક રાત્રે છાત્રાલય ગરમા ગરમ ચર્ચા કરવા બેસી જાય, 10 વાગ્યા પછી લોકભારતી સુઈ ગયો, કારણ કે સવારમાં 5 વાગે શરૂ થાય. તો ભાઈ શું કરે, લઈને ગગલા કઢે, એટલે પહેલા નહીં એવું નહીં કરે. હાથમાં લાકડી હોય, એકાદ ભજનની કડી ગણગણતા નીકળે એટલે ચોખ્ખા પોતાના છાત્રાલય બધી સુઈ જાય. આટલી જ વાત કરવાની છે. આ બધી જે પદ્ધતિઓ છે એ એટલે ગુરુસ્તમોનો વ્યાખ્યાનની વાત છે ને, એ આ રીતે સીધું નહીં કહેવાનું. એટલે પછી વિદ્યાર્થીઓ ખુલતા એમની પાસે, વિદ્યાર્થીનીઓ પણ પોતાના. એક છોકરાએ એવું કહ્યું કે હું ભાઈ સાથે વાત કરતો હું તમારી બહાર વાત કરતો હોય એવું લાગે છે. તમે વિચાર કરો કેવું તાદાત્મ્ય હશે. એમ કહી શકાતું હોય એ કઈ જેવી તેવી વાત નથી. એટલે એક પરેડ ચાલતી હતી 26મી. તો મારા બાપુજી પરેડ જોતો હતો, જે ત્યાંના એના જે ગૃહપતિ હતા કે આ પેલો ભાઈ છે ને એની પગની ચાલ જરાક નબળી લાગે, તમે તરત તપાસ કરાવો. હવે પેલા છાત્રાલયના ગૃહપતિ સતત એની હારે રહેતા, એને ખ્યાલ આવ્યો મારા બાપુજીને આવી, અને ખબર પડી જેટલી લઈ ગયા ત્યારે કે એને ટીબીની પ્રાથમિક અસર છે, ક્ષય નિદાનમાં પકડાય. એટલે આ કેમ થાય છે? વિદ્યાર્થી તરફનું જ ચિંતન. કેન્દ્રમાં વિદ્યાર્થી, એની માટેની લાગણી, એને માટેનો ભાવ, એનામાં રહેલી સારપ બહાર આવશે એવી પરમ કૃપાળુમાં શ્રદ્ધા. એટલે એના અનેક તરતોફાનો, અનેક પેલા એમણે જતા ગયા છે. એટલે એ રીતે એનું મૂલ્યાંકન નહોતું થતું. આ જે વાત હતી એ બહુ જ અલગ. નાના ભાઈ મનુભાઈ, ભુજભાઈ તો એક જુદું જ વ્યક્તિત્વ છે. એમની વિનોદ વૃત્તિને તોલે કોઈ જ ન આવે એવી વિનોદ. હું તમને એના એક બે દાખલા આપું એટલે જરા વાતાવરણ ગંભીર થઈ ગયું છે તો આપણે હળવું કરી. અમારા મોટે રસોડે ટીંડોરાનું શાક કરવામાં આવે. 10 કિલો ટીંડોરા કાપીને શાક માટે તૈયાર થતા. એ વખતે વૈદ્ય હતા અને એમને ખબર પડી એટલે એને કહ્યું કે ટીંડોરાનું શાક તો બુદ્ધિનાશક છે, ન ખવાય, કે ફેંકાવી દીધું. વિચાર કરો કેટલા બધા ચુસ્ત આયુર્વેદમાં માનનારા વૈદ્ય છે, આ તો બુદ્ધિનાશક છે, ચાલે જ નહીં. સાંજે અમારા જે વડીલ જેની હું વાત કરું છું ભુજભાઈ,
એમને ખબર પડી. એ ખબર વાળાના અમે જ બધા હતા, કારણ કે અમે બીજું કંઈ કરતા નહોતા. ત્યાં રખડતા હતા. નિશા જવાનું તો લગભગ હતું જ, કારણ કે બહુ દૂર હતું. શિક્ષક અહીંયા આવતા એવું હતું. એ જુદી વાત છે. એને અમે કહ્યું કે ભુજભાઈ આજ તો આવું થયું, 10 કિલો ટીંડોળા ફેંકાવી દીધા. એટલે હળવેકથી મારી સામે જોઈને કહે છે, વિક્રમ તું વિચાર કર એને કેટલા ખાધા હશે. આ પ્રકારની વિનોદવૃત્તિ જેનામાં હતી સંસ્થામાં, આ પ્રકારની અને 10 મહિનાની મજાક. એમની મજાકની મજાક એ છે કે કશું કોઈને આમ ભાગી ન જાય, પણ છતાં એક સ્મિતની લહેરથી તમારા ઓલા ઉપરથી લઈ જાય. આ એક જ વાક્યમાં એમને જે કઈ કહેવાનું હતું એ કહી દીધું. એમની એક આંખ મોતિયાને કારણે ગઈ એટલે એ કાક્ષી બની ગયા. એટલે એના ભાણેજ નહીં કહેતા હતા કે તું તો કઈ છે કે ના મામા કરતા કાણો મામા હારો જોરી. પોતાની ઉપર મજાક કરવાની એ એમનામાં બહુ સહજ હતું. 75માં એમના પત્નીનું અવસાન થયું. પછી 25 વર્ષ જીવ્યા, સંસ્થામાં જ રહ્યા, બહુ આનંદથી રહ્યા, એક દાખલારૂપ જીવ્યા. પણ એમને સવારમાં સંસ્થામાં ફરવાની ટેવ, એક પોતાના ઘર નીકળે, છેક છામા છેડા સુધી જાય, બધાને અળતા મૂકતા જાય, ખબર અંદર કૂદતા જાય, એમનું રૂટીન. એટલે નીકળ્યા છે તે આવું સ્ટાફ ક્વાર્ટર હોય ને એમાંથી કોઈ કાર્યકર હતો, એને ટહુકો કર્યો, કાં દાદા એકલા? એટલે હજી એકલા એમ બોલે ને ત્યાં ભુજભાઈનો જવાબ સાંભળવાનો છે. કોઈ ડોશી ધ્યાનમાં? ઘરમાં જ ગયો, ભારત હવે કઈ ના થાય. પણ આ પ્રકારની પોતાની મજાક કરવાની એટલે એક જુદા જ પ્રકારની વિનોદવૃત્તિ. એમણે સરસ હાસ્ય પુસ્તકો લખ્યા, એમણે પ્રતિકાવ્યો લખ્યા છે. એટલે એક જ ચિંત કરીને પ્રતિકાવ્યો વાંચો તો ખુશ થઈ જાઓ. જૂનું તો થયું રે દેવળ એનું પણ કર્યું છે, ઝંડા ઊંચા રહે અમારા એનું પણ છે, એ પણ, અને પાછું મૂળ મીટરને ધ્યાનમાં રાખીને કર્યું છે. આ પ્રકારની વિનોદવૃત્તિ ધરાવનારા પણ અમારે ત્યાં, કે જેને કારણે એક વાતાવરણમાં હાર્મની હતી, એક સંવાદિતા હતી. એ પણ પુના ફર્ગ્યુસન કોલેજના એમએ, ગોંડલ કોલેજ, ગોંડલ રાજ્યની સ્કોલરશિપથી ભણેલા. એટલે જે શૈક્ષણિક કારકિર્દીઓ કોઈની એવી નહોતી કે એમને સંસ્થામાં રહેવું પડે, પણ એક ગાંધીનો જે સંદેશો હતો એ લઈને એ લોકો ચાલ્યા. એ પ્રમાણે એ લોકોએ શૈક્ષણિક કાર્ય કર્યું, એ પ્રમાણે એ લોકોએ કેળવણીનું કામ કર્યું, એ પ્રમાણે એ લોકોએ વિદ્યાર્થીઓને કેળવ્યા. આજે 40 વર્ષ થયા મારા પિતાજીને ગયા, ભુજભાઈને ગયા 25 વર્ષ થયા, દર્શકને પણ 20, નાનાભાઈને તો 63 વર્ષ. પણ એમના વિદ્યાર્થીઓ આજે જે રીતે એમને યાદ કરે છે, એમની આંખમાં જે એક વિનાશ જોવા મળે, ત્યારે આપણને ખ્યાલ આવે કે લોકોને આટલા વર્ષે એ બધું કેમ યાદ? તો એવું હોય કે શું લઈને ગયા? પછી આમલા ભણ્યા હોય, લોકભારતી ભણ્યા હોય કે દક્ષિણામૂર્તિમાં, પણ એમનો ચહેરો જ બદલાય, એમનો આખો આપણી તરફનો અભિગમ બદલાય. ખાલી એટલી ખબર પડે તેટલું જ પૂરતું છે. અને એ દ્વારા, એમની દ્વારા જે બધા પ્રસંગો હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધા કેવું જીવન જીવી ગયા, કેવું કામ કરી ગયા, કે જેને કારણે આજે પણ એટલે એમને જે રીતે વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું છે અને એમને જે રીતે વિદ્યાર્થીઓમાં શ્રદ્ધા હતી, એ શ્રદ્ધા અહીંયા જે છે એ લોકોના મનમાં છે. પણ તમારા બધાની જવાબદારી એ છે કે તમારે તમારામાં રહેલી આંતરિક શક્તિ અહીંયા બહાર નીકળે એ માટે જે આટલી બધી તકો છે એને તમે ઝડપી લો અને વિકસાવો. મહેનત તો કરવી જ પડશે, એનો તો કોઈ વિકલ્પ જ નથી. એટલે એ પ્રમાણે જો થશે તો મને એમ છે કે, અને મારો અભિગમ, એટલે હું અહીંયા કશું કોઈ બોધ આપવા માટે આવ્યો નથી. મારો એવો કોઈ, હું મોટિવેશનલ લેક્ચરર પણ નથી, મારો એ બધું જોનર નથી. મને તો તમને બધાને મળવાનો જ બહુ આનંદ થાય. અને હું મારું બહુ જ એવું સ્પષ્ટપણે માનવું છું કે એક પેઢી એવું માંગતી થઈ ગઈ છે કે આ પેઢીમાં આમ છે, એવું કશું નથી. બધી વખતે સારા અંકો હોય જ છે, બધી વખતે સારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ હોય જ છે. એમાંથી રહેલી સારક બહાર આવે એ માટેનું વાતાવરણ સર્જાય. અને એ વાતાવરણ સર્જવા માટે આપણે બધા જ એકત્ર થઈને કામ કરીએ, એકબીજાને સહકારથી કામ કરીએ, આપ શિક્ષકો પાસેથી મેળવવાનું પ્રયત્ન કરીએ. અને એ રીતે જો આપણે કરીએ તો હું નથી ધારતો કે કોઈ પ્રકારની તકલીફો તમને આવે. એટલે તકલીફોના સંદર્ભમાં મને કાયમ ગાંધીજી યાદ આવે છે. એમના જીવનમાં કોઈ તકલીફ આવી નથી, એમને બધી સામેથી લીધી. આ બેર મુજે માર, ઉઠપણા પગ ઉપર, બધી કહેવત ગાંધીને લાગુ પડે છે. હતી જ નહીં કોઈ તકલીફ, એ બહુ શાંતિથી જીવી શક્યા. આફ્રિકામાં વકીલાત ચાલુ જ હતી અને
આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે પછી એમ કે મેં 5 કે 6 આસિસ્ટન્ટ રાખ્યા ત્યારે આપણને ખબર પડે કે કેવી દીકતી પ્રેક્ટિસ હતી. એટલે શાહબુદ્દીનની જોક સાથે પણ સંમત ન થવાય એટલું કામ એમણે ત્યાં કર્યું છે. ટોલ્સ્ટોય ફાર્મ કરી દીધું અને 1500 પુસ્તક લઈને આવ્યા છે, અહીંયા આવ્યા છે, જે એમને લાઇબ્રેરીને આપી દીધું. સ્ટીમરમાં 1500 પુસ્તક હાર્યા હતા. એટલે એવું તો છે જ નહીં કોઈ, પણ એમણે સામેથી જ બધી મુશ્કેલીઓને આવકારી. આપણે પણ મુશ્કેલીઓ આવવાની જ છે, પણ આપણો અભિગમ એ પ્રકારનો રહે તો આપણામાં એક તાકાત ઊભી થશે. એ તાકાત અહીંયાથી મળે, વાતાવરણમાંથી મળે, અને પછી આપણે એની સામે બરાબર સજ્જ થઈને રહીએ તો હું નથી ધારતો કે કોઈ તકલીફ પડે. તમે બધા અને છે કે આટલું પૂરતું છે. જલેબી વાળું. સંસ્થાના નિયમો અને એનું પાલન, એમાં શું થતું હોય છે? આવી બધી સંસ્થામાં જે મુખ્ય માણસ હોય એને કોઈ નિયમ ન લાગુ પડે, બીજા બધાને લાગુ પડે. ભીતર કંઈક તો સાહેબ છે, એને કહેવાય એવું છે. આપણે એવી સંસ્થામાં રસોડે જલેબી બનાવવામાં લોકભાગીરો પસંદ અને એક પરિપત્ર ભરેલો કે જેને જલેબી નોંધાવી હોય કાર્યકરોને, એ પોતાની જલેબી નોંધાવે, ભાઈ મારે 500 ગ્રામ જોશે, મારે કિલો જોશે. અને પાછું સંસ્થામાં એવું છે કે વિદ્યાર્થી જ એકડા, બાકી બધા મીંડા. એટલે વિદ્યાર્થીઓ ખાતા જો વધશે તો વેચવામાં આવશે એવું પણ લખેલું હોય. હવે દેસાઈ ભાગે જ્યોતિભાઈ દેસાઈ કરી નિયામક છે, નાનાભાઈના ઘર પાસે થઈ ગયા. એ નાનાભાઈના દીકરી અને એમના નાનાભાઈના પત્ની એને કીધું જ્યોતિભાઈ આવવાનું છે. હા કે બોલો શું છે? એ કે નાનાભાઈ વહેલા જમી લે છે 10, 10:30. જો તમે જલેબી અમે નોંધાવી છે, જો તમે આપો તો અત્યારે નાનાભાઈ સાથોસાથ જમી લે. એને આપી દીધું. હા ચાલો. જ્યોતિભાઈ તો નવા આવેલા, એને એમ થયું કે આ તો કામ કરવું જ જોઈએ નાનાભાઈ માટે, કેમ ના કરે? એટલે કે હા ચાલો આવો, અપાવી દઉં. નાનાભાઈ બોલાવે, નાનાભાઈને તાળી પાડી બોલાવી. અને મોટું થાય ને તો તાળીઓ વધતી જાય, એ પણ અમે અનુભવી છે. કારણ કે પોતે મોટેથી બોલતા નહીં. જ્યોતિભાઈ આવો, તમે પેલો પરિપત્ર કાઢ્યો છે ને? નાનાભાઈ ધીમે ધીમે બોલે કે હા. અને વિદ્યાર્થીઓ જમે પછી વેચવાની છે? હા. નાનાભાઈને વહેલું જમવું હોય તો નાનાભાઈ જમી લે, જલેબી તો પછી જ મળશે, એમાં કોઈ અપવાદ નહીં. મારે ખાવી, મને જ્યારે મળે ત્યારે મારે માટે વહેલી આપવાની નથી. આટલું ધ્યાન રાખજો. જાઓ જ્યોતિભાઈ તું બોલાવ્યા ત્યારે સમજી ગયા કે આપણે નાપાસ થયા છે. કારણ કે ત્યાં ખ્યાલ આવી ગયો કે આ નહીં ચાલે. અધિવેશન વખતે અખિલ ભારતીય નૈતાલિમ સંમેલન ત્યાં ઉજવાયું. 10,000 માણસો જમતા હતા. 5 દિવસમાં અધિવેશન સમેટાયું. પછી ખૂબ લોટ વધેલો અને વેચાતો આપવાની છૂટી હતી. એટલે નાનાભાઈના દીકરીએ કીધું કે આપણે લઈ આવીએ. તો કે ના, આપણે નથી લાવવાનું. આપણે ત્યાં જે નાના કાર્યકરો છે ને એમને ભાગે આવવો જોઈએ, આપણે તો ખરીદી શકીએ છીએ. એક બહુ જ કરુણ ઘટના છે, પણ એની સાથે નાનાભાઈમાં રહેલું એક જે તેજ છે ને એ વાત કરીને હું પૂરું કરું. નાનાભાઈના યુવાન દીકરા નરેન્દ્રભાઈનું અવસાન થયું. ભારે મોટો ફટકો હતો, કારણ કે એમની પત્ની, પુત્રવધુ, એને 2 દીકરા, 1 દીકરી. ભરતભાઈ, પ્રશાંત, મંજુભાઈ બધા નાના. મોટો દીકરો અમેરિકા હતો. એ પછીના વર્ષે નાનાભાઈને કેન્દ્રમાં રાખીને સંસ્થા માટે ફંડ ઉઘરાવવામાં આવ્યું અને થેલીનું એક ટાર્ગેટ રાખવામાં આવ્યું કે 1 લાખ રૂપિયા ભેગા થશે, અને બદલે 2,40,000. અને જે એ ફંડ માટેની જે સમિતિ એ લોકોએ નક્કી કર્યું કે આ સ્થિતિમાં આપણને પૈસા તો નાનાભાઈને કારણે જ મળ્યા છે, તો 1 લાખ સંસ્થા માટે રાખીએ, 40,000 આપણે નાનાભાઈને આપીએ, જેથી કરીને એમની આ પુત્રવધુ છે, એના કુટુંબીજનો, એ લોકોને આર્થિક રીતે ટેકો રહે. અને એને માટે જુદો ચેક પણ બનાવી રાખેલો. એ નાનાભાઈને મળવા જાય છે. નાનાભાઈ સ્પષ્ટ ના પાડે છે કે આ થેલી મારા નામે મળી છે પણ સંસ્થા માટે. અને કુટુંબીજનોને પણ કહી દીધું કે આપણે એ પૈસામાં નજર નાખવાની નથી, આપણે એ પૈસા લેવાના નથી. આ લોકો ઘણા બનાવ્યા નાનાભાઈ, બધા વડીલો મોટું મળવા આવ્યા, પણ નહીં એટલે નહીં, અને ન લીધું. ક્યારેક પોતે નિર્ણય કરે ને પોતે કેવા વળગી રહેતા. એમનો દીકરો પ્રશાંત, જે મારો નાનપણનો ગોઠિયો છે, અમે મિત્રો છીએ, એ કંઈક તોફાન કરતો હશે ને, નાનાભાઈ એને એક થપાટ નાખી.
પછી જમવા વખતે બોલાવ્યા હતા કે ના હું નહીં જમું, હું 3 દિવસના ઉપવાસ કરવાનો છું પ્રાયશ્ચિત રૂપે. હવે એ ઉંમર એમની ઘણી મોટી. જેમ અજવાળીભાઈ, મનુભાઈ, ભાઈ, ભુજભાઈ બધાને કીધું કે દાદાને મનાવો, 3 દિવસ ઉપવાસ કરશે. તો કે આપણે એમની પાસેથી શીખીએ, આપણે એમને મનાવવા નથી જવાનું. અને 3 દિવસ અજવાળીભાઈ પછી ઉપવાસ કર્યા, એ અલગ વસ્તુ છે. પણ એક વાત બની, એનો જે આ થપાટની વાત આવી ને, એક બીજો પ્રસંગ કહીને હું પૂરો. દક્ષિણામૂર્તિની શરૂઆત એને એક વાલી મળવા આવ્યા. હા યાર, તમારા સિદ્ધાંતોએ તો ઘણી કરી, પણ છે શું, વાત તો કરો. કે આ મારો દીકરો તમારે ત્યાં ભણે છે ને અમે એને વડીએ ખાતું હતું કે નહીં હો, મારવાનું નહીં. નાના ભાઈ ના પડી, હું બીજું ભાઈને કહી દઈશ. ભાઈ કે આ તોફાન ક્યાં સુધી મારે છે? તમારી વાત ને કે એ અમને કઈ કરવા જ નથી. નાના ભાઈ સમજી ગયા શું છે. એક નાના ભાઈ પોતે જ જોરથી થપાટીને મારી અને કીધું કે હું તમને પરવાનગી આપું છું, તમે એને મારજો, તોફાન કરો. કારણ કે નાનાભાઈ સમજી ગયા હતા કે આ તો પેલું દાનોને મળેલું વરદાન છે. એને વિચારને ખોટે એંગલથી પકડ્યો છે, એના સ્વ બચાવ માટે એ બાનને રજૂ કરે તો એ તો દાબી જ દેવું, એ ન ચાલે. એટલે સિદ્ધાંત, એની મર્યાદા, એની સાથેની વાત, એ અભિગમ પણ એમના મનમાં સ્પષ્ટ. આ નહીં ચાલે, આ ન કરાય. એટલે વ્યવહારની બાબતમાં, સાધન શુદ્ધિની બાબતમાં, સંસ્થાના વહીવટના સંદર્ભમાં એમની દ્રષ્ટિ બહુ સ્પષ્ટ હતી અને એ જ પ્રમાણે ચાલી. અનેક મુશ્કેલીઓ આવી પણ એમાં તો ગયા નહીં. તે વામનના 3 પગલાની આ 3 સંસ્થાઓ જે આજે ટકી રહી છે એનું કારણ એ લોકોનું પુણ્ય છે. એને મારું સદભાગ્ય ગત જન્મનું કોઈ પુણ્ય છે કે હું મારું બાળપણ એમની પાસે વીત્યું છે, બાકી તો શક્ય જ નહીં. આજે વિચાર કરતો એમ થાય છે કે કેવા મજાના દિવસો, કેવી જગ્યા હું મોટો થયો. એ પરમ કૃપાઓને યાદ કરું છું. આપ સૌનો આભાર. થેન્ક યુ. ભાવ વિભોર થઈ જવાય એવી વાતો. સાહેબ આવશે, મારો રોલ નથી પણ મારાથી રેવાયુની એક વાત કરતા, એટલે હું વચ્ચે ટપક્યો છું. જે શિક્ષકોની એ વાત કરતા ગયા, એવા શિક્ષકો લોકભારતીમાં જ પાક્યા છે એવું નથી, એમ હું કહેવા આવ્યો છું. જે સર્જકને તમે અહીંયા ભણી રહ્યા છો, એસવાયના મિત્રો, અંગદનો પગ, હરેશભાઈ ધોળકિયા, એમનું 200મું પુસ્તક આજે પ્રગટ થયું ને આજે એના અંગદના પગની 20મી આવૃત્તિનું આજે વિમોચન થયું. એનો કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો હશે ત્યાં. એ હરેશભાઈએ સર્જન કાર્યમાં પ્રવૃત્ત થવા માટે વહેલી નિવૃત્તિ લઈ લીધી. એટલા બધા લોકપ્રિય શિક્ષક, વિદ્યાર્થી પ્રિય શિક્ષક કે આજે પણ એના વિદ્યાર્થીઓ ગળાડૂબ એના પ્રેમમાં છે ને એને એટલા જ ચાહે છે જેટલા વર્ગમાં ચાહતા હતા. પણ એમને એમ થયું કે મારે આ દિશામાં વધારે કામ કરવું છે, એટલે જરાક આ બધી સાઈડથી પરવાનું, તો પછી હું આમાં વધારે કામ કરી શકું. એટલે 2 વાત મારે કરવી છે. એ રિટાયર્ડ થયા એ પહેલા શિક્ષક હતા ત્યારે એમનો એક હોનહાર વિદ્યાર્થી એમની શાળાનો, પોતે તો કઈ સાયન્સના ટીચર નથી, પણ એમની શાળાનો એક વિદ્યાર્થી 12મા ધોરણમાં બહુ જ સારા માર્ક્સ સાથે પાસ થયો. કચ્છમાં લગભગ અવ્વલ. પણ તે જ સમયે એના આ સમાચાર પછીના માઠા સમાચાર એમ હતા કે એમના બાપુજીએ રજા લીધી. હવે આખું ઘર, આખો માળો વિખેરાઈ જાય એવી સ્થિતિ ઊભી થઈ, કારણ કે મુખ્ય વ્યક્તિ જતી રહી, એનો કોઈ આધાર રહ્યો નહીં. ત્યારે હવે એની ફી કોણ ભરશે? હવે એને કોણ ભણાવશે? માના સ્તરે તો માસ્તર પહોંચે એની વાતો તો એમણે કરી છે. બાપની ભૂમિકાએ પણ ક્યારેક માસ્તરે આવવાનું થાય છે. હરેશભાઈને વાત પહોંચી, ત્યારના ટચુકડા પગાર એ માણસે સૌથી પહેલા પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવી. સાહેબને હું કહું, અક્ષય સર અહીંયા છે ત્યારે, આ નાગર શિક્ષકોએ શું કર્યું છે, પોતાની પાસબુક કોરી કરી ખાલી 0 બેલેન્સ ચેક લખ્યો એટલી રકમ,
ચેક નાખ્યો કપડાની થેલીમાં અને ભુજની બજારમાં આ માણસ ઘરે ઘરે અને દુકાને દુકાને ભિખારીની જેમ ફર્યો. પોતાની સાદી સ્લીપર જે ત્યારે પહેરતા પહેરતા એ જ આજે પહેરે છે. ભિખારીની જેમ ફર્યો અને એને કહ્યું, તમે મારા છોકરાને ભણાવવા કેટલા દેશો? 50, 100, 500, 200 કેટલા દેશો? એ છોકરો આજે ભુજનો સારામાં સારો ડોક્ટર છે. એ શિક્ષકના કારણે. એની બીજી વાત કરું, જે એને વહેલી નિવૃત્તિ લઈ લીધેલી, પછી આવો જ એક દાખલો કે જેના માટે વિદ્યાર્થીને પૈસાની જરૂર પડી, દર મહિને જરૂર પડી. આ એવો શિક્ષક કે જેને દરેક શાળા ઈચ્છે કે તમે ત્યાંથી નિવૃત્ત થઈ ગયા, અમારી નિશાળમાં ભણાવવા આવશો. તમને કોઈ ભણાવવા આવવું હોય તો મારી મૂળ નિશાળને શું કામ મૂકું? એટલે ના પાડતા. હવે એમનું પેન્શન સાવ ગરીબ, પગાર જ આટલા, તો પેન્શન કેટલું હોય? માંડ ઘર ચાલે. અને ગાંધીના માર્ગે ચાલવા વાળા આજે પણ એ જ રીતે જીવવા વાળા, ચડ્ડી પહેરીને ફરવા વાળા એવા આ શિક્ષક. એને ભુજની બીજી એવી નિશાળમાં રિક્વેસ્ટ કરી કે હું તમારે ત્યાં ભણાવવા આવીશ, તમે કહેશો એમ ભણાવીશ, પણ મારી શરત છે કે મારો દર મહિનાનો પગાર મારા છોકરાના ખાતામાં જમા થવો જોઈએ. અને એના પ્રમાણે એના ખાતામાં પગાર દર મહિને જમા થયો. એ છોકરો પણ ભણ્યો અને આજે એ પણ ભુજનો એક નામાંકિત નામ છે. આવા કેટલાય છોકરાઓને જેણે રજડતા જીવન થતા બચાવ્યા છે. એ પણ શિક્ષકત્વ છે. આ પણ શિક્ષકત્વ છે. મારા સાથી મિત્રોને મારે કહેવું છે કે આપણને બધાને જે શિક્ષકત્વનું વરદાન મળ્યું છે તે આ શિક્ષકત્વ છે. આ લોકોનો ઇજારો નથી કે આ મૂળશંકર દાદા કે બુચ દાદા કે નાના ભાઈ આ બધા ઇતિહાસ થઈ ગયા ને ઇતિહાસ કોઈ દિવસ દોહરાવાતો નથી. ઇતિહાસ ગાંધીજીને જ્યારે કોઈએ કહ્યું ને કે અહિંસાથી કોઈ યુદ્ધ જીતાય, લડાઈ જીતાય, એવું ઇતિહાસમાં ક્યારે બન્યું નથી. ત્યારે ગાંધીજીનો જવાબ પણ બહુ માર્મિક બુચ દાદા જેવો હતો. એમણે એમ કહ્યું, કાંઈ વાંધો નહીં, આપણે નવો ઇતિહાસ રચીશું. મારે તમને એમ કહેવું છે કે બુદ્ધ દાદાને ચડે ને નાના ભાઈને ચડે એવું શિક્ષકત્વ આપણી અંદર જ સ્વસી રહ્યું છે. શું કામ એ બહાર ના આવે? એટલે મારા મનમાં ક્યારથી જે એક લોભ હતો એ લોભ આજે જાહેર કરી દઉં. જો ઈશ્વર પૂરું કરે તો એ છે કે કાશ આપણને છાત્રાલય વાળી કોલેજ મળે. આપણી કોલેજમાં જો છાત્રાલય થાય તો હું એનો પહેલો ગૃહપતિ બનવા તૈયાર છું. ઈશ્વર એવું જલ્દી કરે એવી પ્રાર્થના સાથે હું ભમર સાહેબને ખો આપું. ભમર સાહેબ 1 કલાકનો સમય વીતી ગયો એ ખરેખર મને તો ખબર નથી રહી, કારણ કે એ સ્મરણો જે છે એ વિક્રમભાઈ એવી રીતે વાગોળ્યા કે નાનાભાઈની એક પછી એક જે સંસ્થાઓ બનાવી અને એ નિમિત્તે કેટલાય વિદ્વાનોના ત્યાં ઘડતર થયા અને એમણે પાછા વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું. એટલે નાનાભાઈ છે, બુદ્ધ દાદા છે, મનુભાઈ છે, આ બધાની હું તો અહીંથી જાહેરાત કરું છું કે એક દિવસ આપણે ત્યાં એક દિવસનો સંસ્થા પરિચય રાખશું, પ્રવાસ રાખશું અને રાખવો જોઈએ. અથવા તો કોઈ વ્યક્તિ એ તરફ જાય તો ત્યાં જવું જોઈએ. વિક્રમભાઈ અહીંયા આવ્યા અને અમારા વિદ્યાર્થીઓ સાથે આવો અમને લાભ આપ્યો એટલે ભટ્ટ સાહેબનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ વિદ્યાર્થી વતી આભાર માનું છું, સંસ્થા વતી આભાર માનું છું. અમને તમારી વાત ખૂબ ગમી અને બીજી વખત આવો તો અમને હજુ ફરી વખત લાભ આપજો એવી વિનંતી કરું છું. અને આભાર માટે હું શાહ સાહેબને વિનંતી કરું કે આવીને તે પોતાની વાત કરી અને સમાપન કરે. વિક્રમ દાદા અહીંયા આગળ આવ્યા
એના શરૂઆતમાં રમજાનભાઈએ એમ કીધું કે વિક્રમ દાદા કાન દઈને સાંભળવા જેવા વ્યક્તિ છે, પણ જ્યારે હું એમને જોતો હતો, એમના મોઢાનું તેજ, એમના ચહેરાની લેશિયાઓ, એમની આંખોનું વિસ્મય, અને જે રીતે ઘડતર એમણે એમના જીવનની અંદર કોઈ એક શિક્ષક પાસેથી મેળવ્યું, અને એ શિક્ષકની વાતો પાછી એવી કે જેણે કાંઈ પણ કીધા વગર આ લોકોને ઘડી નાખ્યા. આજની તારીખમાં પણ ધારો કે વ્યક્તિ છે તો એમ કહે છે કે અમે સદનસીબ છીએ કે અમારી પાસે આવા શિક્ષકો છે. તો મને તો એવું લાગે કે વિક્રમ દાદા છે, આવી રીતે બીજા જે કોઈ પણ આપણી પાસે આવા વડીલો છે, કમનસીબે આવી પેઢી અત્યારે વિસરાતી જાય છે. આપણા રોલ મોડેલ નાનાભાઈ પટેલ નથી, પુષ્પા 2 છે. આ આપણી પેઢીનું કમનસીબ છે, કમનસીબ છે. એ સંજોગોમાં આવા કોઈ વ્યક્તિ અહીંયા આગળ આવીને તમારી જોડે વાત કરતા હોય તો મને કંઈક કાન દઈને સાંભળવાની વ્યક્તિ નથી, ખરેખર એ તો હૃદય આપીને સાંભળવાની. વિક્રમ દાદાની વાત સાંભળી અને વિક્રમ દાદા એવું કીધું કે ભાઈ નાનાભાઈ ભટ્ટ હતા, એમણે સ્વતંત્રતા આપી, વિદ્યાર્થીઓને એક સ્વતંત્રતા આપી કે તમે કહી શકો, એમના પત્નીને એક સ્વતંત્રતા આપી કે ભાઈ બાપુ તો કે હો, ભલે રાષ્ટ્રપિતા રહ્યા પણ તારું મન વે કરશે. પણ મારો સવાલ એ છે કે નાનાભાઈ સ્વતંત્રતા આપી જ કેવી રીતે શકે? હા, નાનાભાઈથી જો થઈ શક્યું તો એક કામ થઈ શક્યું ખરા, અને એક કામ એ હતું કે નાનાભાઈ પોતે સ્વતંત્ર થઈ શક્યા. સ્વતંત્રતા આપવી, ધારો કે હું એમ કહું આ તો એના જેવી વાત છે કે સૂરજ પ્રકાશ આપી રહ્યો છે, એના બદલે એમ કેવું ઉચિત છે કે સૂરજ પોતે પ્રકાશશીલ છે. એટલે નાનાભાઈ એમના સંસ્થામાં હતા કે એમના પત્ની જોડે હતા, તો એ તમામ જગ્યાએ પોતાની સ્વતંત્રતાનો પ્રકાશ પાથરી શક્યા. એમની પાસે બળ આવ્યું ક્યાંથી? એમની વાતોમાં સતત એક વસ્તુની ખબર પડી કે એમની અંદર ક્લેરિટી બહુ હતી. There was a great clarity about his work. કે વિદ્યાર્થીઓ શું આપવા માંગે છે, પોતે પોતાનું જે કામ કરે છે એની અંદર શું આપવા. હવે જ્યારે આપણે વ્યક્તિગત રીતે આપણા જીવનની અંદર જોવા જઈએ તો આપણી એનર્જી લગભગ ક્લેરિટી નથી, એમાં જ ખર્ચાઈ ગઈ. સાચું બોલું ખોટું બોલું, પરીક્ષામાં કોપી કરવી, પર્સેન્ટેજ મેળવવા, કરપ્શન કરવું, કે પછી નોકરી પ્રમાણિત નથી મેળવવું. હું મારા ફાધરને કંઈક કહી નથી શકતો તો મારે એની વાતને સહન કરી લેવી કે એમની જોડે વાત કરવી, યુદ્ધ કરવું કે શાંતિનો માર્ગ, અહિંસા કે હિંસા, સત્ય કે અસત્ય. જ્યારે એમની બેની વચ્ચેનો પાત્ર કે આ સમયે કઈ વસ્તુ ક્લેરિટી, અને લગભગ આ ક્લેરિટી હતી. એની માટેનું એક બળ એમની અંદર હતું કે જ્યાં આગળ જે તે સમયે પોતાના સંતાનને પણ જોઈ શક્યા, ગાંધીજીને પણ ના પાડી શક્યા, અને જે તે વ્યક્તિને સ્વતંત્રતા પણ આપી શક્યા. અને એક છેલ્લે નાની એવી વાત કહીને ઈશ્વરની પ્રાર્થના કરીને આપણે વાત પૂરી કરી. અત્યારે જગતની અંદર જોવા જાવ તો તમામ મૂવીઝ બધા લોકો એમ કે બહુ ખરાબ છે. જગત ટકે કેવી રીતે? આપણે ત્યાં એક સૂત્ર છે સત્યમેવ જયતે, પણ એ કેવી રીતે? તો કે એક નાનકડું એવું જંગલ હતું, એ જંગલમાં ઘણા બધા પંખીઓ, પ્રાણીઓ બધા રહેતા હતા. બહુ સરસ એમાં હિંસક પ્રાણીઓ પણ હતા, ગીત ગાતા પંખીઓ પણ હતા, બધા એકબીજાનો આધાર રાખીને જીવતા હતા. અચાનક એ જંગલમાં કોઈ નહીં કોઈ કારણસર આગ લાગે, અને જેવી આગ લાગે એ ભેગા બધા જ પ્રાણીઓ એક સાથે ભાગવા લાગે. એ તમામ પ્રાણીઓની સામે આખી પરિસ્થિતિમાં એક ઘટના એવી બને છે કે નાનકડી એવી ચકલી બાજુમાં એક તળાવ હોય એમાં ડૂબકી મારે અને ઉપર જઈને પોતાના ઝાડ ઉપર પાણીના છાંટા નાખે. ત્યાંથી ફરી પાછી આવે અને આ બધું જોઈને બીજા બધા જે પ્રાણીઓ ભાગતા હતા, આ યુ નટ્સ ઓર વોટ? તારા મગજ નથી? આટલું મોટું આગ લાગે, તું હવે આવડી એવી ચકલી તને શું લાગે? તારા કારણે થોડી આ બધી આગ ભૂલવાની છે. આ બધા લોકો ભાગે છે, આખું જગત આમ કરે છે, જો તું આમ નહીં કરીશ તો તું મરીશ. આપણે ત્યાં કહેવત છે કે સાહેબ સીધા ઝાડ હોય ને સૌથી પહેલા કપાય. કેટલી વિચિત્ર કહેવતો છે. પણ ઓલી ચકલી એવો જવાબ આપે કે ભાઈ તારે જવું હોય તું જા. પહેલા તો ચકલી એમ કે ભાઈ વણમાંથી સલાહ આપવાનું બંધ કર, મેં તને પૂછ્યું મારે શું કરવું શું નહીં. એણે કીધું કે આ જગ્યાએ મારો જન્મ થયો, આ ઝાડના મેં ફળ ફૂલ ખાધા, અહીંયા આગળ મારા મમ્મીએ મને સેવી, અને અમે લોકો આ જ વૃક્ષ ઉપર ગયા, અને આજે મારું ઘર સળગે છે, અને તું એમ કહેશ કે મારું ઘરને સળગતું છોડી દઉં છે, હું તો મારી છેલ્લી દમ સુધી પ્રયત્ન કરીશ, તારે જવું હોય તો. અને બધા લોકો આવી ચકલીને ઘનચક્કર, દાદા એક શબ્દ વાપર્યો કે ભાઈ આને કઈ ખબર જ નથી પડતી, અક્કલ વગરની ચકલી એવું સમજે, પણ ચકલી એનું કામ કરતી.
અને આ કથા એવી કહે છે કે આ ચકલીની આ નિષ્ઠા જોઈને ઉપરથી કોઈ ભગવાન નીકળે છે વિચાર કે ઓહો આ ચકલીની તો કેટલી અપાશ્રદ્ધા છે કે આ જંગલની આગ છે બુજાવી શકશે. એમ કરીને ભગવાન કંઈક એવું કરે છે કે જેનાથી વરસાદ થાય ને જંગલની આગ શાંત થઈ જાય. તો એ જ પ્રતીક રૂપે આ આખું જગત જો ટકી શક્યું હોય ને, આખું જગત જો ટકી શક્યું હોય ને, તો એ આ પ્રકારની કોઈક નાની એવી ચકલીઓ, નાના એવા સંતો કે જે સત્યના માર્ગે છે એના કારણે ટકી શકે છે. બાકી આ જગતની તાકાત નથી કે સત્યના માર્ગ ઉપર ઊભું રહી શકે. તો આપણે આજે એવી નિષ્ઠા કરીએ, એવું કરીએ કે દાદાની વાતોમાંથી નાના ભાઈને વાગોળ્યા અને એવી રીતે જીવનની અંદર જ્યાં શક્ય હોય ત્યાં પોતાની જાતે સ્વતંત્રતા આપી શકીએ, પોતે કંઈક નવું શીખી શકીએ અને એવા નવા ઉદાહરણો ઊભા કરી શકીએ કે જે આવનારી પેઢી આવા બધા ઉદાહરણોની જીવી શકે. એટલી વાત કરી, મારી વાત પૂરી કરી. વિદ્યાર્થીઓને લાભ મળ્યો એવું તો ન કહી શકાય, પણ વિદ્યાર્થીઓને ખરેખર તેમના જીવનના અનુભવોનો નિચોડ મળે અને એના આધારે વિદ્યાર્થીઓને